હોતી જ હા ચાવજો એના હા બાય કીધે બાય પામો તેમ છતાંય તે ઘણું બધું પોતાનું લાગે છે કેમ કે આ ગલીઓમાંથી રોજ જ ગુજરતા રોજ જ જતા સવારથી સાંજ અહીંયા ને અહીંયા હોય આટલા વર્ષોની ઈચ્છા આટલા વર્ષોની માનતા પૂરી કરી આજે અમે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છે આશા રાખું છું વેલકમ ટુ માય બ્લોગ તો આજે અમે ફાઇનલી નીકળી રહ્યા છીએ ભાવનગર માટે વાગ્યા છે સવારના 6:45 નાઈ ધોઈ લીધું છે ઓલમોસ્ટ રેડી છે થોડું ઘણું બાકી છે બધું પતાવશું અને જો આ પંકજ કુમાર બાંધી રહ્યા છે મારો પાટો અને મિલીમાની નાઈને નીકળી ગયા છે અને હવે અમે લોકો બસ થોડીક વારમાં 10 મિનિટમાં નીકળી જઈશું 10 થી 15 મિનિટમાં અને પછી જઈશું ઘરે હોમ સ્વીટ હોમ ભાવનગર પાછા ક્યાં આટલા દિવસ વયા ગયા ખબર જ નથી પડી કેમ કે અમે લોકો મંગળવારના નીકળ્યા હતા મંગળવાર બપોરના અને હા અને મંગળવાર બપોરના નીકળ્યા હતા અને આજે રવિવાર થઈ ગયો ખબર ન પડી ક્યાં ફટાફટ ટાઈમ જતો રહે બધા સાથે હોય ત્યારે એવું જ થાય કે ફટાફટ દિવસો જાય અને એવું જ થયું હોલિડેઝ આટલા બધા હોલિડેઝ છે ફટાફટ જતા રહ્યા કાંઈ ખબર નથી પડી તો હવે પાછા અમે લોકો થોડીક વારમાં નીકળીએ તો પછી આગળ ઉપર જે કંઈ હશે તમારી જોડે શેર કરીશ સો સ્ટે ટ્યુન્ડ રેડી ભાવનગર જવા માટે રેડી દીદી એમ જાય હાલો છેલ્લી રાજકોટ ની ચા નીકળો હાલો ઉપડો જો થોડીક ચા પી લઈએ ફટાફટ થોડીક ચા જોઈએ અત્યારમાં એટલે ચા પી લઈએ અને પછી નીકળીએ ફટાફટ ચાલો દીદી તારે કાંઈ કેવું છે તને મજા આવી અમારી તો એ બિચારી ના થોડી પાડે મજા જ આવે મજા ન આવે આખું ભરેલું ખાલી થઈ જશે નહીં ગમે પટકાન તો તું વહી જાય છે ઓફિસ આવું જ થાય આ લોકો ત્યાં આવીને જાય ને ત્યારે અમને ઘડીક ન ગમે ને અમે આવીને જાય તો દીદી બિચારી એમાં નાનો દીદી બીમાર પડી ગઈ છેલ્લે કાંઈ નહીં હાલો પહેલાં ચા પી લો બિસ્કિટ ખાઈ લો પછી મળું તમને પાછી તો બે ત્રણ છો જો મારે દીકો હરખી દવા બવા લઈ લેજો એક્ઝામ છે પછી હા મારી દીકી કામો બાય બાય કેજો બાય દીદી મળ્યા પછી જલ્દી વેલા પાછા ફરવા પ્રોગ્રામ કરીએ હા બાય બાય આવજો હોતી જ હા ચાવજો એના હા બાય કીધે બાય પામો તો અમે નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે પ્રિશ્યુ ક્યાં પ્રિશ્યુ ઘરે જાશું ને હોમ સ્વીટ હોમ ગિફ્ટ જોશું અમે સાન્ટા ક્લોઝને એન્વેલોપ લખ્યું હતું પ્રિશ્યુ તને વિશ માંગી હતી ગિફ્ટ્સ માંગી હતી હવે જોઈએ ત્યાં જઈને શું ગિફ્ટ મળી છે પ્રિશ્યુ તને એક્સાઇટમેન્ટ છે ઘરે જઈને ગિફ્ટ જોવાની પણ હજી રસ્તામાં એક આપણે સ્ટોપ કરવાનો છે એ કઈ જગ્યા છે અને શું છે ક્યાં જઈએ છે એ હું તમને પછી જણાવીશ તો બ્લોગ છેક સુધી જોજો તમને જોયા છે મેરને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે મેરને બંધ રાખીને તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ તારી આંખના ફીણી
જોબ કરી છે. તો અમે લોકો અહીંયા એક ભૈરવનાથનું મંદિર છે બહુ સરસ એવું, અને આઈ થિંક ભૈરવનાથ મંદિર બહુ ઓછા હોય. તો હા, તો અમે લોકો અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ. ઘણા ટાઈમથી પ્લાન કરતા હતા પણ કંઈ મેળ નહોતો પડતો આવવાનો. આજ ફાઇનલી મેળ પડી ગયો છે. તો અમે લોકો દર્શન કરીને પછી ભાવનગર જશું. એટલે રાજકોટથી વળતા મેં તમને કીધું હતું કે અમે લોકો વચ્ચે હજી એક જગ્યાએ સ્ટોપ લેવાના છે, એક જગ્યાએ જઈએ છીએ. તો એ પાલીતાણા છે. આટલા વર્ષો પછી આવી છું હું, લગભગ 13 વર્ષ પછી, 13 વર્ષ તો થયા પાલીતાણા છોડ્યા ને. તો એ પછી હું આટલા વર્ષે આવી છું. બહુ બધો ચેન્જ દેખાય છે, અને તેમ છતાંય તે ઘણું બધું પોતાનું લાગે છે. કેમ કે આ ગલીઓમાંથી રોજ જ ગુજરતા, રોજ જ જતા, સવારથી સાંજ અહીંયા ને અહીંયા હોય, અપડાઉન કરતા. સવારે 8ની બસ, સાંજે પાછી 5, 5:30, 6 જે મળે બસ. નહીંતર પછી કટકા કરીને જવાનું, શિહોર સુધી જવાનું, પછી ત્યાંથી બીજા વાહન. ત્યારે બહુ હાર્ડ લાગતું. અત્યારે એ બધું યાદ કરીને થોડી ખુશી એ થાય, થોડી દુઃખ એ થાય, પણ મિક્સ બધી ફિલિંગ્સ છે. પણ આ બધું જોઈને બહુ નોસ્ટાલ્જિક ફીલ થાય છે કે ઓહો કેટલા વર્ષે હું અહીંયા આવી. અને ફાઇનલી આજ ભૈરવનાથ મંદિર જવાનો મેળ પડી ગયો. મહાદેવે અમને બોલાવ્યા ફાઇનલી. તો બસ જો હવે અમે લોકો જઈએ છીએ દર્શન કરવા માટે. ચલો તમને પણ કરાવું દર્શન. જોઈને ઉતરજો. તો આ છે કાલભૈરવનું મંદિર કે જ્યાં અમારે આવું હતું કેટલા ટાઈમથી દર્શન માટે. પાલીતાણાનું ભૈરવનાથનું મંદિર બહુ વર્ષો પછી હું આવી. બહુ એટલે બહુ વર્ષો પછી, કેટલા વર્ષ પહેલાં હું આવી હતી અહીંયા. અને પછી ઘણો ટાઈમ થયો અહીંયા આવ્યાના. તો આજ ફાઇનલી બહુ સુકૂન ફીલ થાય છે. ફાઇનલી દર્શન થઈ ગયા છે ભૈરવનાથ મંદિરે, ભૈરવનાથ મહાકાલના. અને આટલા વર્ષોની ઈચ્છા, આટલા વર્ષોની માનતા પૂરી કરી આજે અમે ફાઇનલી. બહુ સુકૂન ફીલ થાય છે, મજા આવી ગઈ. અને કહેવાય ને કે જ્યારે ભગવાન તમને બોલાવે ત્યારે જ તમે જઈ શકો. એ સિવાય તમારી તાકાત નથી. આની પહેલા 3-4 વાર કે વધારે વાર અમે નક્કી કર્યું કે જઈ આવીએ, પણ એકે વાર જવાનું મેળ ન પડ્યો. દર વખતે કેન્સલ જ થતું હતું. અને આ વખતે ફાઇનલી મતલબ વિચારીને તો નીકળ્યા હતા ઘરેથી, પણ છતાં એમ જ રાખ્યું હતું જોઈશું. કેમ કે દર વખતે એવું થતું હોય કે જઈએ, વિચારીએ, પણ જવાતું નહોતું. પણ આજે મહાદેવે અમને બોલાવ્યા એમના દર્શને, અને અમે જઈ શક્યા. એની માટે મહાદેવનો ખૂબ ખૂબ આભાર એવું ફીલ થાય છે. ખરેખર સંતુષ્ટિ થઈ ગઈ. હા, ફાઇનલી પૂરી થઈ ગઈ અમારી ઈચ્છા. તો અમે લોકો અહીંયા ભાવનગર પહોંચી ગયા છીએ અને સેફ્રોનમાં જમવાયા છે. ભૈલાને મોડું થાય છે એટલે ફટાફટ જમીને ફટાફટ નીકળી જઈશું. ભૈલાને છે ને 3 વાગે ઓફિસે પહોંચવાનું છે એટલા માટે. અચ્છા, વેલકમ હોમ સ્વીટ હોમ. હોમ સ્વીટ હોમ. આવી ગયા ઘરે પાછા. હા, કોણ મૂકી ગયું ગિફ્ટ? અરે અમારા બેને ગમે છે માગી હતી એ નથી લાગતી. એવું છે?
એવું લાગે છે. કાંઈ વાંધો નહીં છે. ઇનફ નથી તમારા માટે? હે છે ને? તો પછી ખુશ થઈ ગયા એટલે એમ હો બાકી આ બે બનાવવાનું લિપસ્ટિક કઈ છે? ગ્લિટર છે. હાલો બધું રેડી છે સુવા પેલા મિસ્ટાઈલ સાથે આમાં આ રમવાની વસ્તુ નથી એટલે બનાવીશ. આઈ મીન કરીશ મેકઅપ એમ. તારે બતાવ દૃશ્ય. ફાઇનલી હોમ સ્વીટ હોમ ઘરે પહોંચી ગયા છીએ. ઉપરના 3 વાગી ગયા છે ને હવે આમ હાશ એમ થયું કેમ કે હાશ એમ થયું કેમ કે કેટલા દિવસથી ઘરની બહાર હતા. પણ આમ તો ઘર જ હતું પણ તો એ કહે ને ધરતીનો છેડો ઘર એટલે ઘરે આવ્યા પછી હાશ એમ થાય. એમાંય આજ સવારના નીકળેલા હતા એટલે અત્યારે વધારે એમ હાશ થાય છે કે હાશ હવે પહોંચી ગયા. કારમાં હતા ક્યારના એના લીધે. તો આ બ્લોગને હું અહીંયા જ પૂરો કરું છું. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સરસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને પ્રીશુ કાંઈક કહે છે. ઓકે કયો? મમ્મા ક્યુટીસ્ટ મમ્મા છે ને દુનિયાની સૌથી બેસ્ટ મમ્મા છે. એમ કહે છે કે મમ્મા દુનિયાની સૌથી બેસ્ટ મમ્મા છે ને ક્યુટીએસ્ટ મમ્મા છે. થેન્ક યુ. ચાલો ત્યારે મળીએ પાછા ફરી બ્લોગમાં. ત્યાં સુધી એન્જોય કરજો લાઈફને. બરાબર મળીએ. ચલો ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.